હું ખાસ એટલા માટે આ વાત કહું છું કે આજ આપણા હિન્દુસ્તાનમાં એમાં યુવા પેઢીમાં વેસ્ટર્ન કલ્ચર બહુ વધારે પડતું આવતું જાય છે. આપણી સંસ્કૃતિ આપણે ભૂલતા જઈએ છીએ અને એના પરિણામો સારા બી નથી. તમે જોશો જેટલું વેસ્ટર્ન પદ્ધતિ અપનાવી આપણે, પહેલાંના જમાનામાં છૂટાછેડાના કેસ બહુ ઓછા હતા. આજે તમે જુઓ તો પરણે એમાંથી અડધા છૂટાછેડા લઈ લે છે અને 2-4 મહિનામાં જ તે તમે જુઓ ને તો. અને જે વિકૃતિઓ આજે ફેલાઈ રહી છે, ખાલી રસ્તા મોટા હોય, બિલ્ડિંગો મોટા હોય, બધી ફેસિલિટી હોય, એનાથી સમાજ સુખી નથી થતો મારા બાપ. ધાર્મિકતા અને આધ્યાત્મિકતાથી સમાજ સુખી થાય છે. એ સમૃદ્ધ દેશોની બી દશા જોશો, એકલપણામાં માણસો અડધા ગાંડા થઈ જાય છે અને અડધા નશાઓને માર્ગે ચડી જાય છે. આ ડ્રગ્સો બધી આવી ક્યાંથી? આ નશાઓ બધા આવ્યા ક્યાંથી? એકલપણામાંથી માણસને જિંદગી જીવવામાં પછી નશાને માર્ગે ચડી જાય. અને અહીંયા સંયુક્ત પરિવારો હતા, ભાઈઓ બહેનો, ભાઈઓ બધા પરિવારો ભેગા રહેતા, બાહ્ય નશાની જરૂર જ ન પડતી.